ખીરસરા ગામ અને બલસોડ પરિવાર ભાગવત સપ્તાહ જ્ઞાની યજ્ઞનું આયોજન મનોરથ. મિત્રો, એક દિવસની કથા આપણે સાંભળી લઈએ તો આપણા 7 વર્ષ આપણા કાન પવિત્ર થઈ જાય 7 વર્ષ સુધી. અને જો 7 દિવસ જો આપણે સાંભળી લઈએ મિત્રો તો આખો જન્મારો સાર્થક બની જાય. આપણો આખો જન્મારો સાર્થક બની જાય. કે બલસોડ પરિવારને આંગણે આવું સરસ ખરેખર ભવ્ય આયોજન કહેવાય. 7 દિવસની સપ્તાહ, 7 દિવસનો વચનામૃત અને 7 દિવસની પ્રસાદની વ્યવસ્થા. અને એક જાહેરાત તમને હું પહેલા કરી દઉં કે તમારા તરફથી જે કંઈ યથાશક્તિ યોગદાન ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કંઈ પૈસો મળશે એ બધો પૈસો પરમાર્થમાં વપરાવાનો છે. એમાં એક ભાગ ગુરુદેવની ભેટમાં જવાનો છે, બીજો બાલકૃષ્ણની હવેલીમાં જવાનો છે અને ત્રીજો ગૌશાળાના નિમિત્તે વપરાવાનો છે. કે તમારા તરફથી જે કંઈ યથાશક્તિ યોગદાન, આજનું જે કંઈ તમારા તરફથી દાન સહયોગ મળશે એમાંથી 3 ભાગ કરવામાં આવશે. ઈશ્વરે આપણને ઘણું બધું આપ્યું હોય, એક જ હાથે આપણને ભગવાન આપે છે ને આપણે 18 હાથે ભેગું કરીએ છીએ. હે કે એક જ હાથે આપણને ઈશ્વર આપણને આપે છે ને આપણે 18 હાથે ભેગું કરીએ છીએ. કે માગતો નથી માધવા, હું કરોડો રૂપિયા સોના ચાંદી હીરા જવેરાત એ બધું તને મુબારક, પણ મારા વખતના વ્યવહાર એ મારા બાપલા હાંચવી લેજે. જો આવું આપણું આયોજન હચવાઈ જતું હોય તો એથી મોટી આનંદની વાત બીજી કઈ હોય. એ અખિલ બ્રહ્માંડના માલિક હું તારી પાસે માગું એ મને મંજૂર નથી, પણ મને વગર માગી આપી દે એ મને મંજૂર છે. કે મારા વાલા વૈષ્ણવના દીકરાઓ, હું તમારી પાસે પૈસા માગું એ મને મંજૂર નથી, પણ મને બોલાવી યથાશક્તિ યોગદાન, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશો એ મને મંજૂર છે. હાલો બાબુ. તો સમજણ વગરનું જીવવું, તમે ભલે જીવો ને વર્ષ 1000, એ સમજણ વગરનું જીવવું, એ ભલે જીવો ને વર્ષ 1000, પણ સમજીને જીવો ઘડી એક તો ઈ સમજો બેડો પાર.
સમજો બેડો પાર તો સમજણ વગરનું દેવું નકામું અને આ નીતિ વગરનું લેવું નકામું સમજણ વગરનું દેવું નકામું આ નીતિ વગરનું લેવું નકામું અરે સમજે નહીં અને કઈ કેવું નકામું અને કોઈના ઘેર જાજુ પડ્યું રેવું નકામું હા બહુ સરસ વાત કરી ભેટિયાજીએ કે કોઈના ઘરે જાજુ પડ્યું રહેવું નકામું. આ કોને કીધું? કેને કીધું? આ ભલસોળ પરિવારના જેટલા જમાઈઓ આવ્યા ને એને કીધું હા કે હવે સપ્તાહ પૂરી થઈ સવારે વહેલી બસ આવે એમાં ખકેરિયા કરજો અને દીકરીઓ ભલે રોકાય વેકેશન છે ઈ કે. હાલો હવે ભેટનો દોર ચાલુ થાય છે ધીરે ધીરે તો એ ગૌલોકવાસી અમારે કાનજીભાઈ વસરાભાઈ ઈ ભલસોડ તથા ગૌલોકવાસી પુરી બે કાનજીભાઈ ભલસોડ જેવા જ જનાજના પણ યાદ કરી ગયા હે આવું ભગીરથ નું ઈ કામ એ કરે સેવા તો પામે મેવાય ગંગાજી માં નાયા કે યમુનાજી માં નાયા એ મહાપ્રસાદ ખાયા કે આજની ભેટમાં 5555 રૂપિયા ક્યાં આપે વાત. છે. જીઓ જીઓ થાળીથી વધાવો મિત્રો. ગૌલોકવાસી કાનજીભાઈ વસરામભાઈ ભલસોડ તથા ગૌલોકવાસી પુરીબેન કાનજીભાઈ ભલસોડ હસ્તે સમસ્ત ભલસોડ પરિવાર ગામ રાણા ખીરસરા કે એને દેવા વાળો રેદીનો નાથ કે હરિવર હાલો ને એને દેવા વાળો દીનો નાથ હરિવર હાલો ને એનો વૈકુંઠમાં હોજો દેવા કે હરિવર હાલો ને વૈકુંઠમાં 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 હોજો વાસ હરિવર હાલો ને એનું ભલું કરે ભગવાન એ ભગવાન કે હરિવર કૃષ્ણ કનૈયા લાલ કી જય. ક્યાં વાત. એ ભગવાન એ ભગવાન બોલ સુખા તમે કેદી ના મોટી મોટી વાતો ઠોકતા હતા એટલે શું કેતો તો ઈ કે આપણે ખીરસરા ગામ જાવું ભલસોડ પરિવારમાં જાવું આમ તેમ પૂછડું ઢીકડ્યું મેલું કઈ દેખાતું નથી હો. પણ સુખા ખીરસરા ગામ તો છે મને ખબર છે કે ખીરસરા ગામ જ છે. તો સુખા તમને એમાં કઈ અડવું નથી લાગતું? પણ સુખા આમાં તને શું ડોડું લાગે? તમને એમાં કઈ એકલવાયું નથી લાગતું? પણ સુખા એટલા બધા માણસો છે આપણા મંડળ વાળા છે તોય તને એકલું લાગે? તમને એમાં કઈ અંધારા પણ નથી લાગતું? પણ સુખા તને એટલી બધી લાઈટો નથી દેખાતી? એટલે મારો કહેવાનો અર્થ એ છે કે રાત્રિલે આપણે બેને કરવાની છે કે આગળ પાછળ છે કાંઈ? પણ સુખા તને કઈ ખબર છે આ કઈ રાસલીલા આપણા બેથી થાય? હું એક બેથી ના થાય. હજી અમારા રાધાજી આવશે, ગોપીઓ આવશે, ગોળો આવશે. ઈ કેદી આવે? પણ સુખા તારે ને તેડવા જવાના છે. પણ વળી કઈ ગામ તેડવા જવા પડે ભગવાન? સુખા તારે બરસાના જવાનું છે. ઈ કઈ ગામનું નામ છે? હા સુખા કેવું? બરસાના. મરસાના. એલા મને બરસાના. મરસાના. એલા તું ભણ્યો નથી? અરે ભણવામાં તો મેં પાસી પેની નથી કરી. કેમ સુખા? અરે કાકાનો બાલ મકસદ 500 મેં માથે થમ્સઅપ કરેલું છે. થમ્સઅપ પશુકાઈને શું કહેવાય તને ખબર છે? શું કહેવાય? સુખાઈને ઢ કહેવાય. જા ખૂણામાં બેઠા ઈને અમે બધા હરખા. અમે બધા આંગળે વાળી ભેગા હતા. તો સુખા તને લખતા નહીં આવડે? એમાં કઈ તમારે બીવાની કઈ જરૂર નથી. કેમ સુખા? એમાં ક્યાંય કાનામત રસભાઈ દીર્ઘાની ભૂલ પડે હા. એવી ભૂલ તો હાલતે રસ્તે સુધારી લઉં. હા તો લેખ સુખા બરસાના. બસ આ જ વાંધો તમારો. કેમ સુખા? તમે એક કાંઈ બોલી જાવ ને હા એ મને ટપો નથી પડતો. તો સુખા? તમે એક એક અક્ષર કરીને લખાવો તો મેળ આવશે. હા તો લેખ સુખા બને કઈ ની બ. આ બને કઈ ની ભ એ ભ ની બ બતકનો બ. તા બ બત્તીનો બ ના લે, ના લે. બ બળદનો બ ના લે, એલા ના બ લે. બકરીનો બ ના લે, ના લે સુખા. બ બાઘણનો બ ના લે, એલા ઈ ના લે. બરફનો બ ના લે. કેમ ગરમી ચડી ગઈ? હાવ પરસે રેપ જેમ થઈ ગયો. હા તો લખી નાખ સુખા. નથી લખવા લ્યો. કેમ સુખા? ઈ બરફ તો 4 મહિના પૂરતો વાલો હોય. તો બીજો બ. ઈ કરતા બાનો બ કરીએ, બા કાયમ વાલા હોય. હા ઈ બરોબર. ઈ ભલે નવી માં હોય તેનું બપોર પછી બા કેવી તો કેવા થાય. હા હા વાંધો નહીં લખી નાખ.
આ બાનો બા પછી રવાઈ નો ર ઈ ર ના આવડે કે તો બગલો કર નકા હજી આરા કરી જાવ પાછું કાંઈ ને બોલવાનો ર લખવાના બે ને હા સુખા આમ જઈ ગયા બ બે એ એટલે ને બોલવાનો ર બર બર પછી સને કાનો સા એમાં સેજ તકલીફ પડી કેમ સુખા એમાં ચકલી નો ચોક કશો મીંડાનો ચોક કશો ફાડિયાનો ચોક કે બગડા વાળો સુખા એમાંથી તને કેવું ઠીક લાગે મને ઓલો બગડા વાળો હા તો લખી નાખ આ બગડો પછી વચમાં ડોલીટો વૈશમાં ડોલીટો પછી ઉભા બેલીટા સીધે સીધા કે વાકા ચૂકા સીધે સીધા આ સા વસુકા ભાઈ જોઈ શું લખાણું બ બે સા એ બરસા આ બરસા પછી નને કાનો ના ઈ તો હાવ હેલો ને હાવ ઉતર કેમ સુખા આડો એકલો કરીને બે ઉભા લીટા ઠોકી દઉં હા પણ સુખા તું કેમ આડો થયો નકા આડો સીધો થાય કેમ સુખા અરે આને સીધો કરવો એટલે મારે ફરજિયાત આડું થવું પડે હા સુખા એનું કારણ એનું કાંડિયા નાના છોકરા સ્કૂલે નિશાળે ભણવા જાય હા, હા. એને ના કરવો હોય હા. તો એની પાટીને કે એની બુકને આડી કરી નાખે હું પોતાડો થયો હરવારે બધું એક જ હોય હા વાંધો નહીં લખી નાખ વાંધો નહીં વાંધો નહીં નેચરલી નેચરલી ઓકે ઓકે લોક કરી દઉં હા બાપા તું લખી નાખ આ ના સુખા ખોવાઈ જોઈ શું લખાણું બ ર એ સુખા એટલે તારે એટલી બધી જીભ જલાય છે આ ભગવાને જ્યાં તો મારી શેઠ જીભ જલાણી તો સુખા એમાંય મારા દોસ્તાની એવી જીભ જલાય કેવી એક દી મેને ઘડિયાળનો ટાઈમ પીછો બરોબર બપોરના 12 વાગ્યા કઈ મને જવાબ દે અને કઈ નો લવો વરે રાજ્યભાઈ ને કહું મને કે ઘડિયાળમાં જોયું તો હવા બાર થયા 15 મિનિટે લવો વર્યો ઈ દોસ્તાનો મેં જગ્યા ઉપલેટાની બજારની અંદર ખરીદી કરવા ખરીદીમાં ખાલી એક નોર્મલ શરીરનું બટકું લેવું હતું શાક મોરવા માટે અને દુકાન જઈને ચાલુ કર્યું ઈ કે દુકાન વાળો કેવડી મોટી નથી એમાં આજે ભલસોડ પરિવારને આંગણે ચા આવે તો કોઈ ચા એમ ન કરતા નકર ઠરી જાય બધે પી લેજો ફૂકી ફૂકીને બસ સુખા ચાય આવશે તું ની રહેત રાખ કે ભલે ને બોન વીટ આવે મને કઈ વાંધો છે ઓમ ઘરે પીયો છો ઘેરે કાળી ચાના હાથા છે આ તો બાર ગામ જઈને હાકી લઈએ પણ ખરેખર આજે ભલસોડ પરિવારે આયોજન બહુ મોટે પાયે કર્યું સુખા મોટો એજન્ટ તો છે એમાં આથી સવાયું શેનો એજન્ટ સુખા કે તમામ ભાઈઓ તથા બહેનો કાનગોપી જોવા આવ્યા હા તમામ લોકોને એવા અમારે ભરતભાઈ અને પ્રવીણભાઈ તરફથી તમામ ભાઈઓ તથા બહેનોને રાતના 1 થી 1.5 ગળાની અંદર એક કપ વાડીલાલ આઈસ્ક્રીમનો દેવામાં આવશે હા હમણાં 9:30 ફોન આવ્યો કોનો ફોન આવ્યો વાડીલાલ આઈસ્ક્રીમ વાળાનો કોનો તારી પર ફોન આવ્યો મારી માથે ના આવે તો ફોન આવે ભરતભાઈ માથે હા શું ફોન આવ્યો ઈ કે લાઈટ ન હોવાથી તમારું આઈસ્ક્રીમ જામ્યું નથી તો હવે ચામાં રોળવાનું છે અને ચા આવે એટલે બધાને ફૂંકી ફૂંકીને પીવાની છે અને બહેનો માટે અલગ વ્યવસ્થા રાખેલ છે તમામ બહેનોને બોર્નવિટા દેવામાં આવશે પણ બોર્નવિટા લઈને આવતા હતા ધાંગાવાને કાંઠે પીગા તો બહેણી પડી મોટરસાયકલ માટે ફૂટી ગઈ એટલે બહેનો માટે બિસ્લેરી પાણી કોથળીઓ આવે ને એવડી રૂપિયા વાળી એ ભગવાન હા સુખા તમે મને ગામનું નામ લખાવ્યું હા હા એ ગામ તેડવાઈ જાઉં તો શું કામ? એમાંય મને વાંધો નથી તો અહીંથી ગયા પછી મને અહીંયા કોઈ વરે જ છે તો સુખા એના માટે શું કરું તમે એક કામ કરો રાધાજી માથે કાગળની કટકી લખી દો વિગતવાર કાના માત્ર રસભાઈ દીર્ઘાની ભૂલ ન કરતા હા હા લિખિતમાં તમારું કરજો ને હસ્તકમાં મારું કરજો એટલે હસ્તકમાં કેમ તારું કારણ કે તમારા ને મારા અક્ષર હટકતા એટલે હા વાંધો નહીં હાલ હરે કોઈ ગોકુળથી બરસાના જાય રે લખેવો કાગળિયો રે પ્રેમનો લખેવો કાગળિયો રે
કાગળ લખું સખા 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 કાગળ લખું સખા કપૂર સનો વિધ વિધ લખું સમાચાર હો કાગળ લખીએ એક પુરુષ વિધ લખું સમાચાર કાગળ લખું સખા કપૂર સનો વિધ વિધ લખું રે પ્રણામ હો કાગળ લખીએ પુરુષ વિધ લખું સમાચાર કાગળિયો રે પ્રેમનો લખવો કાગળિયો રે પ્રેમનો જગતથી અમે ગુના પડાને જગતથી અમે ગુના પડાને કાગળિયો પ્રેમનો લખીએ કાગળિયો પ્રેમનો ગામ સખા તો જવા દે બરિસાના ગામ અર્જુન ને વાલા એના બાણ રે લખીએ કાગળિયો હરી ના પ્રેમનો સંગ્રામ વાલા એના પાર્વતી संविधान जटा युग जंग बाल गंग की तरंग मानव मंडल गाज बम 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 डमरुनाद नाद वैद संविधान शंकर महाराज या तांडव नाचे थोड़ो महाराज या तांडव नाचे शंकर महाराज या तांडव नाचे